અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં હાલ કેરીનું ખરણ શરૂ થયું છે। ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। મારું નામ પરસોત્તમ ઢેબરિયા, ગામ મેંદરડા। આ વખતે સમગ્ર ગીર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કેરીઓમાં આંબામાં એવો મોર આવ્યો હતો કે ઉત્પાદન બમણું થવાની આશા હતી, પણ માર્ચ અને ફેબ્રુઆરીમાં ગરમીને લીધે આ વખતે આંબાવાડીઓ સાવ ખાલી ખમ થઈ ગઈ છે, મોર બળી ગયો છે, જેથી કરીને 25 થી 30% જેવું ઉત્પાદન થાય છે। આવું નવું રહ્યું તો ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવશે અને ખેડૂતો આંબાવાડી કાપવા લાગ્યા છે। જો આવું નવું હજી રહેશે અને આ લોકોને એમાં પાક વીમામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવે છે। જો નહીં કરવામાં આવે તો ખેડૂતો આંબા કાપી નાખશે તો ગીરની પ્રખ્યાત કેરી કેસર કેરી વિલુપ્ત થઈ જશે આવનારી પેઢીઓ માટે। અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લો એ કેસર કેરી માટે ગઢ ગણવામાં આવે છે, પરંતુ હાલના સમયની અંદર આ ગઢની અંદર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। શરૂઆતની અંદર કેરીનો ફ્લાવરિંગ જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં શરૂ થયું હતું, જ્યારે એવું લાગતું હતું કે છેલ્લા 5 વર્ષમાં જે ઉત્પાદન નથી મળ્યું એ કરતાં પણ વધુ અને બમણું ઉત્પાદન કેરીનું મળશે, પરંતુ ફેબ્રુઆરી અને હાલના માર્ચ મહિનાની અંદર સતત તડકો પડવાના કારણે તેમજ ક્લાઇમેટ ચેન્જ થવાના કારણે આંબામાં આવેલો મોર અને ખાખડી ખરી પડી રહી છે, જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। સાથે જ આ બાગાયતી પાક છે, બાગાયતી પાકમાં આ આંબાના પાકનો પાક વીમામાં સમાવેશ કરવામાં આવે જેવું ખેડૂતોએ માંગ કરી છે, કારણ કે દર વર્ષે ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો સામનો કરવો પડતો હોય છે। છેલ્લા 2 વર્ષથી બાગાયતી પાક આંબામાં પૂર્ણ વળતર મળી રહેતું નથી અને ઇજારાદાર હવે ઇજારો પણ રાખતા નથી, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને જો આમાં યોગ્ય ધ્યાન નહીં આપવામાં આવે તો આગામી સમયમાં આ કેસર કેરી લુપ્ત થવાને આરે છે। ત્યારે હાલ અમરેલી જિલ્લાના ગીરકાંઠાના ગામડા તેમજ ગીર સોમનાથ જિલ્લાના ગીરકાંઠાના ગામડાની અંદર કેરીનો મોર ખરી પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો દ્વારા સરકાર પાસે આ આંબાનો પાક બાગાયતી પાક છે જેને પાક વીમામાં સમાવેશ કરવામાં આવે જેવી માંગ કરવામાં આવી છે। હાલના સમયની અંદર કેરી ખાખઠી બંધાવા લાગી છે, તો સાથે જ જે વધુ રહેલો મોર છે એ મોરનું ખરણ થઈ રહ્યું છે, મોર તડકો પડવાને કારણે બળી રહ્યો છે, જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે।